નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિમલા વિદ્યાલય CST ઝવેરી આર્ટ્સ કોલેજ ગઢ PSM3 સબ્જેક્ટ સંસ્કૃત, સબ્જેક્ટ કોડ છે C303 અને રઘુવંશનો 14મું સર્ગ અને વ્યાકરણ તમારો અભ્યાસક્રમ છે. 1 થી 3 યુનિટમાં તમારો અભ્યાસક્રમ છે, જે આપણે આગળ જોઈ રહ્યા છીએ. હવે આપણે ગયા લેક્ચરમાં રઘુવંશના શ્લોકો વિશે અભ્યાસ કરતા હતા અને સમજૂતી જોઈ હતી. હવે આગળ શ્લોકો વિશે અભ્યાસ કરીશું. હવે આપણો શ્લોક નંબર 16, જેનો અન્વય જોઈએ તો તત્ર કૃતાંજલિ સનઃ રામ હે અંબ નઃ ગુરુઃ સ્વર્ગફલાતં સત્યાત યદ ન અપપ્રશ્યત ચિંતાયમાनं ત્વ સુકૃતમ ઇતિ ભરતસ્ય માતુઃ લજ્જાં જહાર. હે અંબે એટલે હે માતા, યત એટલે જેનાથી, ન અમારા, ગુરુ એટલે પિતા, સ્વર્ગફલાત સ્વર્ગ જેનું ફળ છે તેવા, સત્યાત સત્યથી, ન અપભ્રંશસ્ય ભ્રષ્ટ થયા નહીં, તતઃ તે, ચિંતાયમાનં વિચારમાં આવતું, તવ એટલે તમારું, સુકૃતમ સારું કાર્ય, પુણ્ય, અસ્તિ એટલે છે, ઇતિ એ પ્રમાણે, તત્ર એટલે ત્યાં, મહેલોમાં, કૃતાંજલિ પગે લાગેલા, રામ એટલે રામે, ભરતસ્ય ભરતની, માતૃ એટલે માતાની, લજ્જાં શરમને, જહાર દૂર કરી. હવે શ્લોકનું ભાષાંતર જોઈએ તો, હે માતા, જેનાથી અમારા પિતા સ્વર્ગના ફળવાળા સત્યની ભ્રષ્ટ થયા નહીં તે વિચારવામાં આવતું તમારું સારું કાર્ય પુણ્ય છે, એ પ્રમાણે ત્યાં મહેલોમાં પગે લાગતા રામે ભરતની માતા કૈકેયીની શરમને દૂર કરી. હવે શ્લોકનું ભાષાંતર જોયા પછી તેની સમજૂતી વિશે અભ્યાસ કરીશું. સમજૂતી જોઈએ તો, રામે કૈકેયીના મનનો ક્ષોભ દૂર કર્યો. રાજા સૌજન્યના ભંડાર હતા, તેથી કૌશલ્ય અને સુમિત્રાની સાથે શ્રીજી માતા કૈકેયીને પણ ખુશ કરવા માટે પ્રયત્ન કરે તે યોગ્ય છે. પિતાના મહેલોમાં પિતા દશરથ ન હતા, પરંતુ કૈકેયી તો હતી જ. કૈકેયીએ દશરથ રાજાને યુદ્ધમાં કરેલી મદદને બદલે દશરથ રાજાએ આપેલા 2 વરદાન તેને રામના
રાજ્યાભિષેક વખતે માંગ્યા. તેમાં પ્રથમ તો ભરતને રાજગાદી મળે અને બીજું છે રામને 14 વર્ષ વનવાસ કરવા. આ બંને વરદાનો કૈકેયીએ માંગ્યા હોવાથી કૈકેયી રામના વનવાસનું કારણ હતી. તેમ છતાં રામે કૈકેયી માટે કંઈ પણ અંગત વેર ન હતું. રામને કૈકેયીની ઉપેક્ષા ન કરવાના 3 કારણો હતા. ભરત રામને વફાદાર હતો. કૈકેયી તેની માતા હોવાથી રામ ભરતને નાખુશ કરવા માંગતા ન હતા. રામ સ્ત્રી દાક્ષિણ્ય ધરાવતા હોવાથી કૈકેયીનો તિરસ્કાર તેમનાથી પ્રતિકૂળ હતો. રામ સૌજન્ય ધરાવતા હતા એટલે કૈકેયીએ અપકાર કરવા છતાં તે વળતો અપકાર કરવા તૈયાર ન હતા. રામને કૈકેયીની સાથે મળવાનો પ્રસંગ બરાબર સાચવી લે છે. પરિણામે કૈકેયીના વરદાન માંગવામાં પણ તે ગુણ જુએ છે જેમાં રામની મહાન ભાવતા દેખાય છે. રામ કૈકેયીને કહે છે કે તેને વરદાન માંગવાનું કાર્ય ઘણું સારું કર્યું, કારણ કે જો તેણે દશરથ પાસે 2 વરદાન યાદ કરીને માંગ્યા ન હોત તો દશરથ તેને આપેલા વરદાનનું વચનનું પાલન કદાચ ન કરત અને વચન અથવા પ્રતિજ્ઞાનું પાલન ન થતાં તેમને સ્વર્ગ ન મળત. આપેલા વરદાનનું પાલન સ્વર્ગમાં લઈ જાય છે અને આપેલા વરદાનનું પાલન ન કરતા ઘોર નરકમાં જાય છે. બીજું એ કે દશરથ અને રામની ખરેખરી પરીક્ષા આ મુશ્કેલ વરદાન પાળવવામાં જ હતી. નાયક રામના ગુણોનો ધ્વનિ આ શ્લોકમાં આપણને પ્રાપ્ત થાય છે. અને અહીં રામના ગુણો વિશે આ શ્લોકમાં દર્શન કરાવ્યા છે કવિ કાલિદાસે. હવે આ શ્લોક પૂર્ણ થયો. હવે આગળ શ્લોક જોઈએ. તેનું અન્વય અને શબ્દશ ભાષાંતર જોયા પછી તેના સમજૂતી જોઈશું. 17મા શ્લોકનું અન્વય જોઈએ તો સુગ્રીવં વિભીષણદાની પુત્રીમ સમિધાભિઃ તથ એવ ઉપચરતં યથા સંકલ્પમાત્રોર્ધિસિદ્ધ્ય ત્રેણ ચેતસી વિસ્મયં ક્રાંત. હવે શબ્દશ ભાષાંતર જોઈશું. સુગ્રીવં વિભીષણદાની, સુગ્રીવ અને વિભીષણ વગેરેને પુત્રીમ સંવિધાનાભિઃ, પુત્રીમ માણસોએ બનાવેલી સગવડો વડે, સ એટલે તેમણે, તથા તેવી રીતે, એવં ચ જે, ઉપચરત મહેમાન ગતિ કરી, યથા જેથી,
સંકલ્પ માત્રદિત સિદ્ધિય, ફક્ત મનના વિચારથી કાર્ય સિદ્ધ કરી શકે તેવા તે એટલે તેઓ ચેતસી મનમાં વિસ્મય નવાઈથી ક્રાંતા ઘેરાઈ ગયા, નવાઈ પામ્યા. હવે ભાષાંતર જોઈએ તો સુગ્રીવ અને વિભીષણ વગેરેની મહેમાનગતિ તેમણે રામે કૃત્રિમ માણસોએ બનાવેલી સગવડો વડે એવી રીતે જ કરી કે જેથી ફક્ત મનમાં વિચારથી કાર્ય સિદ્ધ કરનારા તેઓ મનમાં નવાઈ પામ્યા. ફરીથી ભાષાંતર જોઈએ તો સુગ્રીવ અને વિભીષણ વગેરેની મહેમાનગતિ તેમને રામે કૃત્રિમ માણસોએ બનાવેલી સગવડો વડે એવી રીતે જ કરી કે જેથી ફક્ત મનમાં વિચારથી જ કાર્ય સિદ્ધ કરનારા તેઓ મનમાં નવાઈ પામ્યા. હવે આ શ્લોકનું ભાષાંતર જોઈએ આપણે. ભાષાંતર પછી સમજૂતી જોઈએ. સમજૂતી જોઈએ તો સુગ્રીવ અને વિભીષણ આદિનો ભવ્ય સત્કાર કરવામાં આવ્યો. રામે સુગ્રીવ વિભીષણ વગેરેનો તૈયાર કરવામાં આવેલો સાધન સામગ્રીથી સત્કાર કર્યો. ઈચ્છા કરતાની સાથે જ તેઓએ સર્વ સાધન સામગ્રી મળી રહેતી. આથી તેઓ આશ્ચર્ય પામ્યા. આટલી જલ્દી તેમની ઈચ્છા પૂરી થતાં અને ઈચ્છિત વસ્તુ મળી રહેતી. તેથી આ વ્યવસ્થા અંગે વિસ્મય પામ્યા. અહીં રામની ખૂબ સારી આતિથ્ય ભાવના તથા રાજ્યની અતિશય સમૃદ્ધિ વ્યક્ત થાય છે. હવે આગળનો શ્લોક જોઈએ. શ્લોક નંબર 18. તેનું અન્વય વિશે અભ્યાસ કરીશું. હવે સહ સભાજનય ઉપગતાન દિવ્યાન મુનિન પુરસ્કૃત્ય હતસ્ય શત્રોઃ સવિક્રમે ગૌરવ આદિદાનમ પ્રભવાદિ વૃત્તમ તેભ્યઃ શુશ્રુવા. ફરીથી જોઈએ. સહ સભાજનય ઉપગતાનામ દિવ્યાનમ મુનિનમ પુરસ્કૃત્ય હતસ્ય શત્રોઃ સવિક્રમેમ ગૌરવમ આદ્યધનામ પ્રભવાદિ વૃત્તમ તેભ્યં શુશ્રુવા. સહ એટલે તેમણે સભાજનય આનંદની અભિનંદન આપવા ઉપગતામ આવેલા દિવ્ય મુનિ એટલે મુનિઓ પુરસ્કૃત્ય સત્કારીને તેભ્યં તેમની પાસેથી હિતસ્ય હણાયેલા શત્રુ રાવણને પ્રભવાદિ જન્મથી શરૂ કરીને સવિક્રમે પોતાના પરાક્રમમાં ગૌરવને આદ્યદાનમ આપી દેવી વૃત્તમ વાત શુશ્રુવા સાંભળી. હવે ભાષાંતર જોઈએ તો પોતાની અભિનંદન આપવા આવેલા દિવ્ય મુનિઓને આગળ કરીને રામે પોતે હણેલા શત્રુ રાવણના જન્મ વગેરેનું વૃત્તાંત કે પોતાના પરાક્રમને ગૌરવ આપનારું હતું તે
તેમની પાસેથી સાંભળ્યું. ફરીથી જોઈએ. પોતાને અભિનંદન આપવામાં આવેલા દિવ્ય મુનિઓને આગળ કરીને રામે પોતે હાનેલા શત્રુ રાવણના જન્મની વગેરેનું વૃત્તાંત કે જે પોતાના પરાક્રમને ગૌરવ અપાવનારું હતું તે તેમની પાસેથી સાંભળ્યું. હવે એ શ્લોકનું સમૃદ્ધિ જોઈએ તો રામે અગસ્ત્ય આદિ દિવ્ય મુનિઓએ પાસેથી રાવણનો વૃત્તાંત સાંભળ્યો. આ શ્લોકમાં રામને રાજ્યાભિષેક પ્રસંગે અભિનંદન આપવા આવેલા દિવ્ય મુનિઓ પાસેથી રામે હણેલા રામના મહાન શત્રુ રાવણના ચરિત્રની વાત સાંભળી. રાવણ પરાક્રમી હતો, પણ રામે તેવા રાવણને પણ નાશ કર્યો તે વર્ણનથી રામના પરાક્રમની સવિશેષ પ્રશંસા થઈ. નાયકના શત્રુના વખાણ કરવામાં શત્રુને જીતનાર નાયકના વખાણ આપોઆપ થઈ જાય છે. આમ કવિએ મહાકાવ્યના નાયકના વખાણ કુશળતાથી કરાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં શ્લોકમાં રામના રાજ્યાભિષેકના અભિનંદનમાં પાઠવવામાં આવેલા દિવ્ય મુનિઓ દ્વારા રાવણની જન્મની વૃત્તાંત સાંભળીને રામના પરાક્રમની પ્રશંસા આપોઆપ થાય છે. આમ કવિએ મહાકાવ્ય નાયકના વખાણની કુશળતા કરાવ્યા છે, અહીં દર્શન કરાવ્યા છે. હવે આપણે આગળના શ્લોક વિશે અભ્યાસ કરીશું. તો એ આગળનો શ્લોક નંબર 19. તપોધનેષુ પ્રયોતેષુ સુખંતિ અવિજ્ઞાતં ધર્માસાત સીતા સ્વહસ્તો અયત્યપૂજનામ રક્ષ કપીન્દ્રિય રામ વિસર્જન. તપોધનેષુ તપ એ જેમનું ધન છે તેવા તપસ્વીઓ પ્રતિપ્રયોતેષુ પાછા ફર્યા ત્યારે રામ એટલે રામે સુખાત સુખને લીધે અવિજ્ઞાત ગતા ધર્માસન જેમણે અધર્મો જેમણે અડધો મહિનો વીતી ગયો તે જાણ્યું નથી તેવા તાગ્ય પૂજન સીતા પોતાના હાથે જેમની ઉત્તમ પૂજા કરી છે તેવા સીતાએ હાથે જેમની ઉત્તમ પૂજા કરી છે તેવા રક્ષ કપીન્દ્રને મુખ્ય રાક્ષસો અને વાનરોને વિસર્જન વિદાય આપી. હવે એનું ભાષાંતર જોઈશું. શ્લોકનું ભાષાંતર જોઈએ. શ્લોકનું ભાષાંતર જોઈએ તો
તપરૂપી ધનવાળા તપસ્વીઓ પાછા વળ્યા ત્યારે સુખમાં જેને અડધો મહિનો વિતાવી ગયાની ખબર પડી નથી તેવા અને સીતાએ પોતાને હાથે જેમની ઉત્તમ પૂજા કરી છે તેવા મુખ્ય રાક્ષસો અને વાનરોને રામે વિદાય આપી. અહીં આ શ્લોકમાં રામે રાક્ષસો અને વાનરોને આ શ્લોકમાં સીતા દ્વારા જેમને અડધો મહિનો વિતાવી દીધો છે તેવા લોકોને સીતા દ્વારા અયોધ્યાથી વિદાય આપી તે વિશે અહીં શ્લોકનું વર્ણન કરવામાં આવેલું છે. તો હવે આપણે શ્લોકની સમજૂતી વિશે જોઈએ. સમજૂતી જોઈએ તો મુનિઓ અને સુગ્રીવ તથા વિભીષણને રામે વિદાય આપી. રામના રાજ્યાભિષેકનો સમારોહ પૂર્ણ થતાં રામે આવેલા અતિથિઓને વિદાય આપી. સર્વપ્રથમ મુનિઓ પાછા ફર્યા. ત્યાર પછી રામે સુગ્રીવ તથા વિભીષણને વિદાય આપી. અયોધ્યામાં સુખપૂર્વક રહેતા અડધો માસ પસાર થઈ ગયો હતો. તેની સુગ્રીવ અને વિભીષણને ખબર પણ ન પડી. સીતાએ પોતે પોતાને હાથે જ તેમને માટે સર્વ સામગ્રી લાવતી. આ ઉપરથી રામની સુગ્રીવ તથા વિભીષણ સાથેની ગાઢ મૈત્રી જણાવી આવે છે. તેમના સત્કારનું કાર્ય બીજાને નહીં સોંપતા સીતા પોતે કરતા અને આનંદમાં દિવસો પસાર કરી સુગ્રીવ તથા વિભીષણ પણ પોતપોતાના સ્થાને ગયા. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ શ્લોકમાં રામના અતિથિઓ વિશેનું વર્ણન છે. જ્યાં અડધો મહિનો વીતી ગયો પણ સુગ્રીવ અને વિભીષણને ખ્યાલ જ ન રહ્યો અને તેમને હવે અડધો માસ વિતાયા પછી તે વિદાય લે છે તે વિશે અહીં ચર્ચા કરવામાં આવેલી છે. હવે પછીનો શ્લોક વિશે શ્લોક નંબર 20નો અભ્યાસ કરીશું. વીસમા શ્લોકનું અન્વય જોઈએ તો તતઃ ચ આત્મચિંતસુલભમ સુરારેહ જીવિતેન સહતયં દિવ્ય પુષ્પકવિમાनं ભૂય કૈલાસનાથે દેહાન અસ્વમંત. ફરીથી જોઈએ. તત ચ આત્મચિંતા સુલભમ સુરારેહ જીવિતેન સહ હંતનમ દિવ્ય પુષ્પક વિમાનમ ભૂય કૈલાસનાથો દેહનાથ અવનમસ્ત રજા આપી. શબ્દ તત તે ચ અને આત્મચિંતા સુલભમ પોતાના વિચારથી મેળવી શકાય તેવું સુરારેમ દેવોનું શત્રુ રાવણના જીવતેન પ્રાણથી સહ સાથે યથમ લઈ લીધેલું દિવ્ય સ્વર્ગનું પુષ્પક એટલે ફૂલ ઘરેણું પુષ્પક વિમાનેને ભૂય ફરીથી કૈલાસનાથમ વિહનયાત કૈલાસના રાજા કુબેરને લઈ જવા માટે અનવમસ્તમ રજા આપી.
હવે શ્લોકનું ભાષાંતર જોઈએ તો, અને તે પોતે વિચારે ત્યારે મેળવી શકાય તેવા રાવણના પ્રાણથી સાથે લઈ લીધેલા સ્વર્ગના ફૂલો એટલે ઘરેણાં રૂપક પુષ્પક વિમાનને ફરીથી કુબેરને લઈ જવા માટે રજા આપી. ફરીથી ભાષાંતર જોઈએ તો, અને તે પોતે વિચારે ત્યારે મેળવી શકાય તેવા રાવણના પ્રાણથી સાથે લઈ લીધેલા સ્વર્ગના ફૂલો ઘરેણાં રૂપક પુષ્પ વિમાનને ફરીથી કુબેરને લઈ જવા માટે રજા આપી. તો અહીં વિદ્યાર્થી મિત્રો, રાજા રામે રાવણને જીત્યા પછી તેના પાસેથી પુષ્પક વિમાન લીધું હતું. તે સ્વર્ગમાં રહેલા કુબેરને ત્યાં તેને લઈ જવા માટે રજા આપી. તો હવે તેની આ શ્લોકની સમજૂતી વિશે જોઈએ તો નીચે પ્રમાણે છે. રામે પુષ્પક વિમાનને તેના મૂળ માલિક કુબેર પાસે મોકલી આપ્યું. રામે કિષ્કિંધા જીતીને તેનું રાજ્ય સુગ્રીવને આપ્યું અને લંકા જીતીને તેનું રાજ્ય વિભીષણને આપ્યું. રાવણ પર વિજય પ્રાપ્ત કરીને મેળવેલું પુષ્પક વિમાન તેના મૂળ માલિક કુબેરનું હતું, પરંતુ રાવણ તેની પાસેથી પડાવી લીધું હતું. રામ પણ જો તેને પોતાની પાસે રાખે તો રાવણમાં અને રામમાં ફેર શો? તેથી રામે તે વિમાનને એના મૂળ માલિક પાસે પાછું મોકલી આપ્યું. રામની આ નિર્લોભ વૃત્તિ સાચે જ અનુકરણીય અને પ્રશંસાને પાત્ર છે. હવે તે પોતે વિચારે ત્યારે ત્યારે મેળવી શકાય તેવા રાવણના પ્રાણની સાથે લીધેલા સ્વર્ગના ફૂલોના ઘરેણાં પુષ્પક વિમાનને ફરીથી કુબેરને લઈ જવા માટે રજા આપી. આ શ્લોકમાં રામે પુષ્પક વિમાન તેના મૂળ માલિક કુબેર પાસે તો મોકલી આપ્યું. ત્યારબાદ રામે કિષ્કિંધા જીતીને તેનું રાજ્ય સુગ્રીવને આપ્યું અને લંકા જીતીને તેમને રાજ્ય વિભીષણને આપ્યું. આમ રાવણ પર વિજય પ્રાપ્ત કરીને મેળવેલું પુષ્પક વિમાન પણ તેના મૂળ માલિકને પહોંચાડી દીધું, પરંતુ રાવણને એની પાસેથી પડાવી લીધું હતું. રામ પણ જો તેને પોતાની પાસે જ રાખે તો રાવણ અને રામમાં સો ફેર તેવી કલ્પના અહીં કવિએ દર્શાવી છે. અને રામે આ નિર્લોભ વૃત્તિ સાચે જ અનુકરણીય અને પ્રશંસા પાત્ર છે તે વિશે અહીં આ શ્લોકમાં 20મા શ્લોકમાં કવિ કાલિદાસ દ્વારા ચર્ચા કરવામાં આવેલી છે. કુબેરનું વિમાન પરત કરતા અને ત્યારબાદ રામ સુગ્રીવ અને વિભીષણને પોતપોતાને રાજ્ય જીતી આપવા અહીં આ શ્લોકમાં ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ અને આજનું લેક્ચર અહીં પૂર્ણ કરીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.